હવે લોકસભાની ચૂંટણી પછી બહુ જાજો સમય થઈ ગયો એટલે આળસ ખંખેરી ને પાર્ટીના કાર્યક્રમો શરૂ પણ થઈ ગયા અને તમે કરો છો પણ ખરા. અને 2 વર્ષથી 15મી ઓગસ્ટે આપણે ખૂબ મોટા કાર્યક્રમ કરી છે તિરંગાના. એ આ પૂરું થાય એટલે પછી એ પણ શરૂઆત કરવાની છે. તો 2 હાથ ઊંચા કરી આપણે જોરથી જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે બાય ઇલેક્શન ને પછી 25માં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને નગરપાલિકાઓની છે, એ 100% જીતી એનું આયોજન અત્યારથી કરી અને તાકાતથી પાછા ફરીથી પ્રજા વચ્ચે જઈએ. તો મારી સાથે 2 ભારત માતાની જય બોલાવશું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. આભાર. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, એવા જ પ્રદેશમાંથી પધારેલા 3 ટર્મથી CSLના કન્વીનર ને નાબાર્ડના ડિરેક્ટર, બહુ મોટી વાત છે નાબાર્ડના ડિરેક્ટર એવા સન્માનની શ્રી ઉર્વેશભાઈ, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ, ધીરુભાઈ, નરેશભાઈ, રાજુભાઈ, ઉપસ્થિત સૌ જિલ્લાભરમાંથી પધારેલા સુરેન્દ્રનગરનું કમલમ કાર્યાલય. સૌ પ્રથમ તો સુરેન્દ્રનગર ભાજપની ટીમને અભિનંદન મારે આપવા છે કે લગભગ 1.5 વર્ષના ટૂંકા ગાળામાં મારે બીજી વખત આવવાનો થયો. અને પહેલાં આવ્યો તો જ્યારે કમલમ કારોબારી અહીંયા આગળ હતી ત્યારે પ્રદેશની કારોબારી, અને આજે એ વ્યવસ્થા પણ બહુ સરસ હતી અને આજનું આયોજન પણ ખૂબ સુંદર છે. અને વધારે જાણીને આનંદિત થાય કે આપણા કમલમ કાર્યાલય પર છે. આજની આ બજેટ અંતર્ગત ડિસ્કશનમાં ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ, ધારાસભ્યશ્રી અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, પોતે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, મહામંત્રી શ્રી ધીરુભાઈ, જયેશભાઈ, હાર્દિકભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેકૃષ્ણભાઈ પટેલ, આ કાર્યક્રમના ઇન્ચાર્જ રાજુભાઈ દોશી અને મારા સાથી પ્રદેશની અંદર જેની સાથે અમે ખભો ને ખભો મળાવીને કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ કરીએ છીએ, આર્થિક બાબતોને પૂરા ગુજરાતની અંદર મૂકીએ છીએ, એવા મારા મિત્ર નરેશભાઈ કેલ્લા. બજેટનું મહત્વ શું છે બહુ માંડીને વાત કરવી છે. આજે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. મારી જવાબદારી બને છે કે જે નીતિ છે, જે કેન્દ્ર સરકારની નીતિ છે, રાજ્ય સરકારની નીતિ છે, એ આપ સૌ સમક્ષ અહીંયા આગળ હું રજૂ કરું. આપ વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા છો, ઉદ્યોગો સાથે જોડાયેલા છો, તો મનસા શું છે ગવર્મેન્ટની, ઈચ્છા શું છે ગવર્મેન્ટની, કરવા શું જઈ રહ્યા છે, કઈ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે. આજના આ વક્તવ્યમાં મારે 3-4 વસ્તુ કવર કરવી છે. આપણી હિસ્ટ્રી શું હતી અર્થશાસ્ત્રમાં, આપણું ભવિષ્ય શું છે, આ બજેટના અંતર્ગત શું આપણને લાભ મળવાના છે, અને ડેટા શું છે. સૌપ્રથમ બંધારણની અંદર બજેટ એ વર્ડ જ નથી. બંધારણની 111 થી 117 કલમ છે જેની અંદર બજેટ પ્રસ્તુત થાય છે, પણ બજેટ કરતા વર્ડ એમાં મૂક્યો છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. કે ભાઈ આ ગવર્મેન્ટે 2001 ની અંદર ગોલ્ડનો પ્રાઇસ હતો, તમે ગૂગલ સર્ચ પણ કરી શકો છો, 4300 રૂપિયા. એ જ ગોલ્ડનો પ્રાઇસ છે આજે 71000. એ 4300 વાળું ગોલ્ડ 71000 માં આપણે વેચીએ તો જૂની સિસ્ટમ એટલે ઇન્ડેક્સેશન પ્રમાણે આપણે જઈએ તો 11000 રૂપિયાનો ટેક્સ ભરવાનો આવે. નવી સિસ્ટમ જે અત્યારે 20%ના 12.5% કર્યા એમાં 8000 રૂપિયાનો ટેક્સ ભરવાનો આવે. હવે ગોલ્ડનો પ્રાઇસ કેટલો વધ્યો તો 4300 થી 71000.
16 ગણો વધ્યો, 16.5 ગણો વધ્યો. રિયલ એસ્ટેટ આમ તો એનાથી વધારે વધવું જોઈએ. આપણે એવું માનીએ કે રિયલ એસ્ટેટ જે છે